વાપી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટ્રાવેલની કારમાં આગ લાગતા દોડધામ. કારના આગળના ભાગમાંથી ધુમાડા નીકળતા ચાલકે તાત્કાલિક કારને થોભાવી બહાર નીકળતા બચાવ. વાપી અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર એક કારમાં આગ લાગી હતી. વાપીની એક ટ્રાવેલ એજન્સીની કાર પૂર ઝડપે વાપી તરફ આવી રહી હતી, જે મોહનગામ ફાટક નજીકથી પસાર થઈ રહી હતી. એ જ વખતે કારના આગળના ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થતાં કાર ચાલકે તાત્કાલિક કારને થોભાવી કારની બહાર નીકળી ગયો હતો અને થોડી જ વારમાં કારનો આગળનો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. બનાવ બાદ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.